ચાલો વિદ્યાર્થી મિત્રો, જનતા વિદ્યાલય જાળિયાથી ફરી વખત ધોરણ 9 અને 10ના તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આપણે છેલ્લા વિડીયોમાં બાળકો WH ક્વેશ્ચનનો ઉપયોગ એનો પાર્ટ 1 એનો અભ્યાસ વિગતે કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે એમાં આપણે આગળ વધીએ છીએ. એને હું પાર્ટ 2 કહું છું. WH ક્વેશ્ચન્સ એટલે કે યુઝ ઓફ WH ક્વેશ્ચન્સ પાર્ટ 2. આની અંદર આપણે આજે ઓલી વખતે થોડુંક અધૂરું રહી ગયું હતું. હુ, વોટ, વેન, વેર અને whom એને કાળના સંદર્ભમાં કેમ વાપરવું જોઈએ, એના વડે પ્રશ્નો કેમ પૂછી શકાય. એક જ ઉદાહરણ લઈશું, એક જ એક્ઝામ્પલ આપીશ અને બધાય કાળમાં એ એક્ઝામ્પલને ફેરવતો જઈશ અને એના વડે WH ક્વેશ્ચનનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ વાક્યો કેમ બને. ટૂંકમાં ટેન્સના જે વાક્ય હોય એની અંદર WH ક્વેશ્ચનનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછવો હોય જે તે કાળમાં, તો કેમ પૂછાય એ આપણને ખાસ આવડવું જોઈએ. નહીતર બાળકો, મેં જનરલી જોયું છે કે બાળકો ત્યાં ભૂલ કરે છે અને એનું નોલેજ નથી હોતું છોકરાઓને. એટલે જ્યારે કોમ્પ્રિહેન્શન આવે છે અને કોમ્પ્રિહેન્શનમાં પેરેગ્રાફ આપ્યો હોય પરીક્ષામાં અને પછી નીચે વૈકલ્પિક પ્રશ્નો હોય તો કોઈ સવાલ નથી, તો બાળક સાચો વિકલ્પ પેરેગ્રાફમાં જોઈને ગોતી કાઢે છે. પણ જ્યારે આખા જવાબ કમ્પ્લીટ આન્સર આપવાના હોય ત્યારે ફકરાની નીચે જે પ્રશ્નો પૂછ્યા હોય, બરોબર સાંભળજો મારી વાત બાળકો, નોટ અને પેન લઈને બેસજો. પેરેગ્રાફ આપ્યો હોય અને નીચે કોમ્પ્રિહેન્શનમાં પ્રશ્નો પૂછ્યા હોય, એની અંદર પ્રશ્ન કયા કાળમાં પૂછ્યો છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. WH ક્વેશ્ચનનો ઉપયોગ કરીને જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ તમારે પેરેગ્રાફમાંથી ગોતવાનો છે. એ ક્વેશ્ચન કયા કાળમાં પૂછ્યો છે, વોટનો ઉપયોગ કરીને, વાયનો ઉપયોગ કરીને, હાઉનો ઉપયોગ કરીને, કોઈ પણ WH ક્વેશ્ચનનો ઉપયોગ કરીને, અને એનો જવાબ તમારે ધ્યાન આ વસ્તુ રાખવાની છે ખાસ. જે કાળમાં પ્રશ્ન પૂછ્યો હોય એ જ કાળમાં તમારે જવાબ આપવો જોઈએ. જો પ્રશ્ન સાદા વર્તમાન કાળમાં પૂછ્યો હોય તો જવાબ સાદા વર્તમાન કાળમાં હોવો જોઈએ. જો પ્રશ્ન સાદા ભૂતકાળમાં પૂછ્યો હોય તો જવાબ સાદા ભૂતકાળમાં હોવો જોઈએ. જે કાળમાં પ્રશ્ન હોય એ કાળમાં એનો જવાબ હોવો જોઈએ. જનરલી સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ જ હોય, એમકા સાદો ભવિષ્યકાળ હોય. તો જે ટેન્સમાં પ્રશ્ન પૂછ્યો છે એ ટેન્સમાં એનો જવાબ હોવો જોઈએ. એ કેમ હોવો જોઈએ એની મારે આજે થોડી ચર્ચા કરવી છે. એટલે આપણું હુ, વોટ, વેન, વેર અને whomનું કામ પૂરું થાય. પછી મેં બાકી રાખ્યા હતા whose, why, how અને હજી એક છે which. જ્યારે whose નો ઉપયોગ શીખીએ એ પહેલા અંગ્રેજીમાં એપોસ્ટ્રોફી એસ આવે છે. તો એપોસ્ટ્રોફી એસ એટલે એપોસ્ટ્રોફી એસ ક્યારે વપરાય, શું કામ વપરાય, એનું ચિહ્ન કેમ હોય, વાક્યમાં એને વપરાય કેમ, એની ચર્ચા કરીએ. પછી એપોસ્ટ્રોફી એસ વાળું વાક્ય હોય એમાં whose વડે પ્રશ્ન કેમ પૂછી શકાય. whose શીખીએ ત્યારે મને એમ લાગે છે કે એપોસ્ટ્રોફી એસ શીખવું ફરજિયાત છે, તો તમને whose નો સાચો ઉપયોગ સમજાશે. પછી why નો ઉપયોગ શીખીએ ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ ઇન્ફિનિટિવ કહેવાય, એને ટુ વાળું રૂપ આવે. અને બીકોઝ વડે why ના પ્રશ્નનો ઉપયોગ કાં ઇન્ફિનિટીથી જવાબ આપવાનો હોય અને કાં બીકોઝથી જવાબ આપવાનો હોય, એની પણ ચર્ચા કરશું. અને હાવ વડે કાળના સંદર્ભમાં અને સાદા બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો કેમ બની શકે આ બધાનો ઉપયોગ કરીને, અને which દ્વારા સાદા વાક્યો અથવા તો કાળના સંદર્ભમાં પ્રશ્નાર્થ વાક્યો કેમ બની શકે, આટલી ચર્ચા આપણે આજે કરવી છે આજના વિડીયોમાં.
બરોબર ધ્યાન રાખીને બેસજો. હું સાદા વર્તમાન કાળથી શરૂ કરું છું બાળકો. બરોબર જોજો, નોટમાં લખતા જજો અને ન સમજાય ત્યારે મને પાછું તમારે ગમે ત્યારે પૂછવાનું. પૂછી શકાય, ફોન કરીને પણ પૂછી શકાય. યુ કેન આસ્ક મી એની ટાઈમ. હું તમને આ વસ્તુ કહું છું. આજની આપણે શરૂઆત અહીંથી કરીએ છીએ. હું એક સાદા વર્તમાન કાળનું વાક્ય લખું છું. બરોબર ધ્યાન રાખજો. હું વાક્ય લખું, આઈ સ્પીક હિન્દી. સાદા વર્તમાન કાળનું વાક્ય લખ્યું. હવે આપણે કોઈ એમ કે આ વાક્યને પ્રશ્નાર્થ બનાવો, તો સાદા વર્તમાન કાળના વાક્યને પ્રશ્નાર્થ બનાવવા માટે કા ડુ અને કા ડઝ એ મેં તમને શીખવી દીધું કાળ ભણાવ્યો ત્યારે. આમાં કર્તા કોણ છે? તો કે આઈ. તો કર્તા હી, સી કે ઇટ, થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એક વચન કરતા હોય તો જ ડઝ થી પ્રશ્નાર્થ બને, નહીં તો ડુ થી બને. તો આનું પ્રશ્નાર્થ શું બને? તો કે ડુ. તો આનું પ્રશ્નાર્થ બને ડુ આઈ સ્પીક હિન્દી. આ જે પ્રશ્નાર્થ બન્યું આને ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય. ધીસ ઇઝ કોલ્ડ ઇન્વર્ઝન ક્વેશ્ચન. દરેક કાળમાં સાદો વર્તમાન કાળ હોય તો ડુ અને ડઝ વાપરીને, સાદો ભૂતકાળ હોય તો ડીડ વાપરીને, ચાલુ વર્તમાન કાળ હોય તો ઇઝ એમ આર એને આગળ લઈને, ચાલુ ભૂતકાળ હોય તો વોઝ અને વેરને આગળ લઈને, પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ અને હેઝને આગળ લઈને, પૂર્ણ ભૂતકાળ હોય તો હેડને આગળ લઈને, સાદો ભવિષ્યકાળ હોય તો વિલને આગળ લઈને પ્રશ્નાર્થ બનાવતા આપણે શીખા. એ ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય. આ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. બરોબર સમજો. અહીંયા કરતા આઈ છે, પણ માની લો કે કરતા હી હોય તો નિયમ પ્રમાણે શું બને? હી સ્પીક્સ હિન્દી. તો અહીંયા એસ લાગે કે યસ લાગે, ત્રીજો પુરુષ એક વચન હોય તો. હવે આને પ્રશ્નાર્થ બનાવવો હોય તો શું થાય? તો કે ડઝ વપરાય. ડઝ હી, એસ સ્મોલ થઈ જાય અને એસ ક્રિયાપદને એસ કે યસ લાગ્યો હોય એ નીકળી જાય. એટલે તમે શીખડાવ્યું ડઝ હી સ્પીક હિન્દી. શું તે હિન્દી બોલે છે? આ સાદા વર્તમાન કાળના બે અલગ અલગ કરતા વાળા આ બે પ્રશ્નાર્થ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. લખતા જજો મારી હારો. આટલું આપણે શીખી ગયા છે. હવે આપણે મૂળ વાતો કરીએ. ડબલ્યુએસ ક્વેશ્ચન મારે વાપરવું છે. આજ ડબલ્યુએસ ક્વેશ્ચન થી પ્રશ્ન પૂછવો છે. તો શું કરીએ? ડબલ્યુએસ ક્વેશ્ચન આમાં કેમ વપરાય? આમાં મારે હું મૂકીને પ્રશ્નાર્થ બનાવવું છે. આ જ વાક્યમાં હું મૂકીને પ્રશ્નાર્થ બનાવવું છે. તો હું મૂકીને પ્રશ્નાર્થ બનાવવું હોય તો તમારે કઈ લાંબી ગળમથલ નથી. કરતા કાઢી નાખો. કર્તાની બદલે શું મૂકવાનું? તો કે હું મૂકી અને પછી જે ક્રિયાપદ હોય, સાદો વર્તમાન કાળ હોય તો હું મૂક્યા પછી એસ કે યસ લગાડવાનું. હુ સ્પીક્સ હિન્દી. બસ આમાં તમારે હુની સાથે ડુ કે ડઝ વાપરવાનું નહીં. કોઈ પણ કાળમાં સાદો ભૂતકાળ હોય તો ડીડ નહીં વાપરવાનું. હું વાપરો ત્યારે. પણ મને એમ થાય નહીં આ જ વાક્યમાં આ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. આ વાક્યમાં મારે વોટ મૂકીને પ્રશ્નાર્થ બનાવવું છે. વોટ મૂકીને. તો જેના વડે પ્રશ્ન પૂછવો હોય ડબલ્યુએસ ક્વેશ્ચન કોઈ પણ લઈ લો, જેના વડે પ્રશ્ન પૂછવો હોય ક્યાં આવે? તો કે સૌથી પહેલા ત્યાંથી જ વાક્યની શરૂઆત થાય. તો વોટ થી પ્રશ્ન પૂછવો હોય તો પહેલા શું મૂકી દેવાનું? તો કે વોટ. હું શું બોલું છું? તો કે હિન્દી બોલું છું. હવે મારે પ્રશ્નાર્થ વોટ મૂકીને બનાવવું હોય તો શું થાય? શું કાઢવું પડે? આમાંથી હિન્દી કાઢવું પડે. બરોબર? ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ કાઢવું પડે. તો વોટ લીધા પછી સાદા વર્તમાન કાળના નિયમ પ્રમાણે ડુ અને ડઝ તો આવે જ. ડુ લેવું કે ડઝ લેવું એ કેમ નક્કી કરવું? તો અહીંયા કરતા કોણ છે? આઈ. તો અહીંયા ડુ છે તો ડુ તો લેવાનું, પણ વોટ પછી ડુ લેવાનું. તો વોટ પછી ડુ આવે તો અહીં ડી કેવો છે? કેપિટલ. પણ પહેલા વોટ આવે ને પછી તમે ડુ લ્યો તો ડી સ્મોલ આવે.
तो व्हाट डू आई स्पीक, हिंदी निकली, आ व्हाट થી પ્રશ્ન બની ગયો। કાર્ડના સંદર્ભમાં WH ક્વેશ્ચન જોડીને પ્રશ્નાર્થ કેમ બનાવવો, તો આ એક વોટ નો ઉપયોગ ઉપયોગ કરી શકો, આવી રીતે વેન નો ઉપયોગ કરી શકો। તમને હજી એક ઉદાહરણ આપું, ત્યારે તમે આ લખી લો, અહીંયા લખું છું, આ જગ્યા આમ હોય કે માય ફાધર gets up at 6:30 a.m. આ સાદા વર્તમાન કાળમાં આ કરતા માય ફાધર એટલે હી, માય ફાધર ગેટ્સ અપ એટ 6:30 a.m. મારા પિતાજી સવારે 6:30 વાગે ઉઠે છે। હવે જો તમારે આને ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવો છે, જે સાદા વર્તમાન, તો શું થાય, 10 લેવું પડે, 10 થી વાક્ય શરૂ કરો એટલે માય ફાધર એમ સ્મોલ થઈ જાય। અને નાની નાની વસ્તુઓનું પણ ધ્યાન રાખવાનું, ડઝ માય ફાધર, અહીંયા એસ લાગ્યો હોય જ્યારે પ્રશ્નાર્થ બનાવો ત્યારે નીકળી જાય, એસ કે એસ જે લાગ્યો હોય તે, 10 કે 10 મૂકીને પ્રશ્નાર્થ બનાવો ત્યારે ડઝ માય ફાધર ગેટ્સ અપ નું શું થઈ જાય, ગેટ અપ એટ 6:30 a.m. Does my father get up at 6:30 a.m.? આ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે। હવે મારે આમાં સમય બતાવેલો છે, મેં તમને તેથી શીખવાડ્યું, સમય બતાવ્યો હોય ત્યારે વેન થી પ્રશ્ન પૂછાય, મારા પિતાજી સવારે 6:30 વાગે ઉઠે છે, તો મારા પિતાજી ક્યારે ઉઠે છે, તો પ્રશ્નાર્થની શરૂઆત ક્યાં થાય, તો કે વેન। આમાં વોટ થી શરૂઆત કે હુ થી શરૂઆત થઈ ગઈ, પણ જો સમય હોય તો વેન, પછી કરતા કોણ છે, તો કે ત્રીજો પુરુષ એકવચન, તો ડુ ની બદલે શું લેવાનું, તો કે ડઝ। વેન ડઝ માય ફાધર ગેટ અપ, આ જે સમય છે, જ્યારે વેન થી પ્રશ્ન પૂછો ત્યારે જો વાક્યમાં સમય દર્શાવ્યો હોય એ નીકળી જાય। જો વેર થી પ્રશ્ન પૂછો તો વાક્યમાં જે સ્થળ દર્શાવ્યું હોય એ નીકળી જાય। કોઈ ચીજ વસ્તુનો ઉલ્લેખ કર્યો હોય, દાખલા તરીકે આમાં હિન્દી છે, ક્યારેક હિન્દીની જગ્યાએ કાર હોય, આઈ ડ્રાઈવ એ કાર, આઈ પ્લે ક્રિકેટ, અલગ અલગ વસ્તુ બતાવી, રમતનું નામ હોય, ક્યારેક ભાષાનું નામ હોય, ક્યારેક કોઈ વસ્તુનું નામ હોય। વોટ થી પ્રશ્ન પૂછો તો એ નીકળી જાય। વેર થી પ્રશ્ન બનાવો તો શું નીકળી જાય, સ્થળ નીકળી જાય। વેન થી પ્રશ્ન બનાવો શું નીકળી જાય, તો કે સમય નીકળી જાય। પ્રશ્નાર્થ બનાવવાની રીત સેમ, વેન થી પ્રશ્ન ક્યારે પૂછાય, તો કે સમય વિશે જાણવું હોય તો આની અંદર સમય બતાવ્યો છે। હવે આ વાક્યને પ્રશ્નાર્થ બનાવવાનું કે માય ફાધર ગેટ્સ અપ એટ 6:30 a.m. મારા પિતાજી 6:30 વાગે જાગે છે, તો ક્યારે જાગે છે એમ આપણે પૂછવું હોય તો જે સમયનો સંદર્ભ છે એ કાઢી નાખવો પડે। સાદા વર્તમાનના નિયમ ઈ નહીં રહે, વેન અહીંયા સીધું ડઝ આવ્યું, જો ઇન્વર્ઝનની શરૂઆત ડઝ થી થઈ, પણ જ્યારે WH ક્વેશ્ચન મૂકીને પ્રશ્ન પૂછો ત્યારે WH ક્વેશ્ચન મૂકી અને પછી ડુ કે ડઝ લેવાનું, અને વેન થી પ્રશ્ન છે એટલે સમય કાઢી નાખવાનો। વેન થી પ્રશ્ન પૂછવા જાઓ તો સ્થળ બતાવ્યું હોય તો સ્થળ કાઢી નાખવાનું, હુ થી પ્રશ્ન પૂછવા જાઓ તો કર્તા કાઢી નાખવાનો। આ સાદા વર્તમાન કાળની વાત થઈ બાળકો, બરોબર સમજો। દરેક હું તમને હિન્ટ આપું છું કે દરેક કાળના સંદર્ભમાં તમે વિચારો તો પ્રશ્નાર્થ બનાવવાની રીત કઈ રીતના છે એ હું તમને સમજાવું છું। હવે આ વાક્યને આપણે સીધું જ સાદા ભૂતકાળમાં ફેરવીએ તો સાદા ભૂતકાળનું વિધાન શું થાય, આઈ સ્પીક હિન્દી છે એનું શું થઈ જાય, આઈ સ્પીક હિન્દી છે એનું શું થઈ જાય, તો કે આઈ સ્પોક હિન્દી, સીધું સ્પીક નું ભૂતકાળ, હું હિન્દી બોલું છું નહીં, હું હિન્દી બોલ્યો। હવે આને પ્રશ્નાર્થ બનાવવો હોય તો ડીડ ક્યાં લઈ જવું પડે, પહેલા શું લેવું પડે, તો કે ડીડ લેવું પડે, બોલાવા ડુ અને ડઝ, સાદા ભૂતકાળમાં ડીડ, ડીડ આઈ સ્પીક હિન્દી
સાદા ભૂતકાળમાં પણ ડીડ મૂકીને જ્યારે વાક્યને પ્રશ્નાર્થ બનાવો ત્યારે આ જે ભૂતકાળ વપરાયેલું હોય એ વર્તમાન કાળમાં ફરી જાય. આ ઇન્વર્ઝન ક્વેશ્ચન થયો. હવે આપણને એમ કે આ જ વાક્યમાં વોટ મૂકીને પહેલા હુ મૂકીને પ્રશ્નાર્થ બનાવો તો કર્તા નીકળી ગયું. કર્તાની જગ્યાએ શું આવી ગયું? હુ સ્પોક હિન્દી. આ સીધું પ્રશ્નાર્થ. હું થી તો સાવ સરળ છે, કર્તા કાઢીને હું મૂકી દો. હવે વોટ થી પ્રશ્નાર્થ બનાવવો હોય તો કે આ વોટ અહીંયા ડીડ થી વાક્ય શરૂ થયું. ઇન્વર્ઝન ક્વેશ્ચન. સાદા ભૂતકાળના વાક્યને સીધું ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવું હોય તમારે તો વી ડીડ આવે, ઓલામાં ડુ અને ડઝ આવે. આમાં ડીડ થી વાક્ય શરૂ થયું, પણ વોટ મૂકીને ડબલ્યુએસ ક્વેશ્ચન જોડીને સાદા ભૂતકાળમાં જ્યારે વાક્યને પ્રશ્નાર્થ બનાવવો હોય ત્યારે પહેલા શું મૂકવાનું? તો કે વોટ. ડીડ તો આવે પણ ડીડ બીજા ક્રમે વળી જાય. અહીંયા ડી કેપિટલ છે પણ ડીડ બીજા ક્રમે જાય એટલે ડી કેવો થઈ જાય? આ ડી સ્મોલ. વોટ ડીડ આઈ તો કે સ્પીક. ડીડ મૂકીને પ્રશ્નાર્થ બનાવો એટલે ભૂતકાળ છે એ વર્તમાન કાળમાં ફરી જાય. વોટ ડીડ આઈ સ્પીક. ખ્યાલ આવી ગયો? પછી હું એમ કહું કે માય sister got up at 7 a.m. મારી બેન 7 વાગે સવારે 7 વાગે જાગી. હવે હું મૂકીને પ્રશ્નાર્થ બનાવવો હોય તો માય સિસ્ટર નીકળી જાય. who got up at 7 a.m. સીધું બની જાય. પણ અહીંયા સમયનો સંદર્ભ છે એટલે આપણને એમ કે વેન મૂકીને પ્રશ્નાર્થ બનાવો તો વેન પહેલા લેવાનું. સાદો ભૂતકાળ છે એટલે ટુ ની બદલે શું લેવાનું? તો કે ડીડ. વેન ડીડ પછી માય સિસ્ટર. વેન ડીડ માય સિસ્ટર પછી ગોટ અપ છે એનું વર્તમાન કાળનું રૂપરેખ શું થાય? ગેટ અપ. આ પ્રશ્નાર્થ. When did my sister get up? આ જવાબ at 7 am. એ તો જવાબ છે. તો when થી પ્રશ્નાર્થ બનાવો તો જે સમય દર્શાવેલો છે એ નીકળી જાય. કારણ કે સમય જાણવા માટે તો આપણે when થી પ્રશ્નાર્થ બનાવીએ છીએ. હું તમને એ શીખવું છું કે કાર્ડની સાથે WS ક્વેશ્ચન જોડીને પ્રશ્નાર્થ કેમ બનાવાય. સમજાય છે? કાળ બદલાય. માનો કે આ વાક્ય ચાલુ વર્તમાન કાળમાં હોય તો આઈ એમ સ્પીકિંગ હિન્દી, તો અહીં પ્રશ્નાર્થ શું બને? હુ ઇઝ સ્પીકિંગ હિન્દી. અહીંયા પ્રશ્નાર્થ શું બને? વોટ ઇઝ હી સ્પીકિંગ. વોટ ઇઝ હી સ્પીકિંગ. WS ક્વેશ્ચન બદલાય, કાળ બદલાય, પ્રશ્ન પૂછવાની રીત ન બદલાય. તમારે યાદ રાખવાનું કે who થી પ્રશ્નાર્થ બનાવો ત્યારે વાક્યનો કર્તા નીકળી જાય. when થી પ્રશ્નાર્થ બનાવો ત્યારે સમય નીકળી જાય તો જ when થી પ્રશ્નાર્થ બને. where થી પ્રશ્નાર્થ બનાવો ત્યારે વાક્યમાં દર્શાવેલું સ્થળ નીકળી જાય. ઓકે? હવે તમને મૂળ વાત ઉપર લઈ જાઓ. પરીક્ષામાં તમે ક્યાં ભૂલ કરો છો? કેવી ભૂલ કરો છો પરીક્ષામાં? પરીક્ષામાં કોમ્પ્રિહેન્શન બહુ પૂછાય છે બાળકો. 9મા ધોરણથી માંડી અને 12મા ધોરણ સુધી કોમ્પ્રિહેન્શન આવે છે. તો કોમ્પ્રિહેન્શનમાં શું થાય છે કે તમને એક પેરેગ્રાફ આપ્યો છે ને પેરેગ્રાફમાંથી નીચે પ્રશ્નો પૂછ્યા હોય અને તમને એમ કે ફકરામાંથી જવાબ ગોતીને લખો. હવે એક દાખલા તરીકે 9મા ધોરણનો એક પાઠ છે એનો એક પેરેગ્રાફ આપ્યો છે અને પછી એક આવો પ્રશ્ન પૂછો. દાખલા તરીકે આમ પ્રશ્ન હોય, where did રમેશભાઈ ગો? આવો પ્રશ્ન ફકરાની નીચે આપ્યો છે. ઉપર પેરેગ્રાફ છે એમાં જવાબ આપ્યો હોય રમેશભાઈ went to Bombay yesterday. એમ નીચે આવો પ્રશ્ન પૂછો કે where did રમેશભાઈ go? રમેશભાઈ ક્યાં ગયા? તો તમારે શું વિચારવાનું
કે નીચે જે પ્રશ્ન પૂછ્યો છે આપણને આવડો આ પ્રશ્ન WH ક્વેશ્ચન થી પૂછ્યો છે વેરથી, પણ એ કયા કાળમાં પૂછ્યો છે? સાદા ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે તો એનો જવાબ તમારે સાદા ભૂતકાળમાં આપવો જોઈએ. પણ જો એ ડીડ ની બદલે ડઝ આપ્યું હોય તો એ પ્રશ્ન સાદા વર્તમાન કાળમાં પૂછ્યો છે તો એનો જવાબ તમારે સાદા વર્તમાન કાળમાં આપવો જોઈએ. આવી ભૂલો બાળકો બહુ કરે છે. પ્રશ્ન સાદા વર્તમાન કાળમાં પૂછેલો હોય અને જવાબ સાદા ભૂતકાળમાં લખે એટલે ચોકડી પડે. સાદા ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો હોય છોકરો જવાબ સાદા વર્તમાન કાળમાં આપે તોય ચોકડી પડે. આ બહુ ધ્યાન રાખવાનું. When did રમેશભાઈ go? સાદા ભૂતકાળમાં પ્રશ્ન છે. હવે આના જવાબની શરૂઆત ક્યાં થાય? તો કે કર્તાથી. આનો જવાબ તમારે લખવો શું થાય? રમેશભાઈ. હવે અહીંયા ગો છે કારણ કે ડીડ વડે પ્રશ્ન પૂછ્યો છે એટલે ક્રિયાપદ વર્તમાન કાળમાં છે. પણ સાદા ભૂતકાળના પ્રશ્નનો જવાબ તમે હકારમાં આપો, વિધાન વાક્યથી આપો તો ગોનું શું થઈ જવું જોઈએ? હવે તો આ જે જવાબ આપું છું તો હું વિધાન વાક્યથી આપું છું તો સાદા ભૂતકાળનું વિધાન વાક્ય લખો તો ગોનું શું થઈ જાય? તો કે વેન. રમેશભાઈ વેન ટુ બોમ્બે. અહીંયા જવાબમાં વેન ટુ બોમ્બે થવું જોઈએ. આ તો દ્રષ્ટાંત આપું છું, ધીસ ઇઝ એન એક્ઝામ્પલ. પણ આવું કોઈ પણ વાક્ય હોય તો ડીડ મૂકીને પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે અહીંયા ક્રિયાપદ વર્તમાન કાળમાં હોય. હવે તમે એનો જવાબ આપો ત્યારે ભૂતકાળમાં જવાબ આપવો જોઈએ. સાદા વર્તમાન કાળમાં હોય આ જ વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય, હું તમને સાથે એ પણ સમજાવી દઉં. આ જ વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો અહીંયા શું હોય? Where does રમેશભાઈ go? અહીંયા શું હોય? તો આ પ્રશ્ન સાદા વર્તમાન કાળમાં છે. હવે એનો તમે જવાબ આપો ત્યારે સાદા વર્તમાન કાળમાં આપવો જોઈએ, નહીં કે સાદા ભૂતકાળમાં. તો આનો જવાબમાં તમે વેટ કરો ખોટું પડે. તો અહીંયા શું કરવું જોઈએ? તો કે રમેશભાઈ ત્રીજો પુરુષ એકવચન સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન છે તો ગોનું શું થવું જોઈએ? તો કે goes. રમેશભાઈ goes to બોમ્બે. સમજાય કે કોમ્પ્રિહેન્શનમાં નીચે પ્રશ્નો જે આપ્યા હોય પેરેગ્રાફની નીચે અને પૂરો જવાબ લખવાનો હોય ત્યારે નીચે આપેલો પ્રશ્ન WH ક્વેશ્ચનનો ઉપયોગ કરીને જે પ્રશ્ન નીચે આપ્યો હોય એ કયા ટેન્સમાં છે? સાદા ભવિષ્યકાળમાં છે, સાદા ભૂતકાળમાં છે, અથવા ઓક્સિલરી કેન, કુડ, શુડ એવું કંઈ વાપરીને પ્રશ્ન પૂછ્યો હોય તો એનો ઉપયોગ કરીને જવાબ દેવો જોઈએ. એ ખાસ જોવું જોઈએ તો જ તમારો જવાબ સાચો પડે. ફકરામાં કોઈ જગ્યાએ તમે જુઓ કે આ જગ્યાએ લગભગ જવાબ લાગે છે એમ માની હનુમાનજીનું નામ લઈને મૂકી દો તો માર્ક મળે નહીં. આ મારે તમને ખાસ કહેવું છે. તો મારી વાત તમે સમજી ગયા છો. આપણો મુદ્દો શું ચાલે છે? WH ક્વેશ્ચન. who, what, where, when, whom વડે કાળનું વાક્ય આપ્યું કોઈ પણ ટેન્સનું એમાં પ્રશ્નાર્થ કેમ બનાવવું. whom નો ઉપયોગ કરવો હોય હું એમ કહું કે I met my friend yesterday in the library. આ વાક્યમાં શેના વડે પ્રશ્નાર્થ બનાવી શકાશે? એક તો આઈ વડે, આઈ છે એ કાઢી નાખો એટલે હું વડે પ્રશ્નાર્થ બને તો શું કરવાનું? હું મૂકી દેવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. who met my friend yesterday એ તો સીધું બની જાય. પણ તમને એમ કે આની અંદર હું મૂકીને પ્રશ્નાર્થ બનાવો કે પુસ્તકાલયમાં હું ગઈકાલે કોને મળ્યો તો તમે whom થી પ્રશ્નાર્થ બનાવી શકો. તો પહેલા શું મૂકી દેવાનું? તો કે whom. કાળ કયો છે? સાદો ભૂતકાળ. તો શું લેવાનું પછી? તો કે did. whom did I met
એ શેનું ભૂતકાળ છે તો કે મીટનું. તો whom did I meet નું શું થઈ જાય તો કે meet. whom did I meet yesterday in the library. ગઈકાલે પુસ્તકાલયમાં હું કોને મળ્યો તો whom થી પ્રશ્ન મળ્યો. પણ તમને એમ થાય મારે તો where થી પ્રશ્ન બનાવવો છે તો હું મારા મિત્રને મળ્યો. કોને મળ્યો તો કે મારા મિત્રને. તો માય ફ્રેન્ડ નીકળી જાય. તો whom થી પ્રશ્ન બનાવો તો. હવે where થી પ્રશ્ન બનાવો તો સ્થળ કયું છે તો કે in the library. તો આને where થી પ્રશ્ન બનાવો શું બને તો where પેલા મૂકી દેવાનું. કયો કાળ છે તો કે સાદો ભૂતકાળ. where did I meet નું શું થઈ જાય meet. where did I meet my friend yesterday. લો આની અંદર in the library છે નીકળી જાય. ખ્યાલ આવે બાળકો. આ વસ્તુ ખાસ તમને આવડવી જોઈએ. અંગ્રેજી બોલવા જાવ ત્યારે ખરા અર્થમાં તમને અંગ્રેજી તો આવડે છે કે ટેન્સની સાથે WH ક્વેશ્ચનનો પ્રોપર ઉપયોગ કરતા આવડે. આ મેં તમને 3 ટેન્સનું ઉદાહરણ આપ્યું. પણ માન લો કે આની અંદર પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ અને હેઝનો ઉપયોગ આવતો હોય. પૂર્ણ ભૂતકાળ હોય તો હેડનો ઉપયોગ આવતો હોય. સાદો ભવિષ્યકાળ હોય તો વિલનો ઉપયોગ આવતો હોય. એમાં શું ફરક પડે? દાખલા તરીકે અહીંયા આઈ મેટ માય ફ્રેન્ડ છે. હું તમને ઉદાહરણ આપી દઉં. એની જગ્યાએ સાદો ભવિષ્યકાળ હોય આ જ વાક્યને સાદા ભવિષ્યકાળમાં લખું તો શું બને I will meet my friend yesterday in the library. એમ હોય કે નહીં? તો પ્રશ્નાર્થ બનાવો તો I કાઢીને who મૂકો તો who will meet my friend yesterday in the library. પછી whom થી બનાવો તો whom did છે એની જગ્યાએ whom will I meet. જો ભવિષ્યકાળના સંદર્ભમાં હોય તો અહીંયા શું yesterday ની બદલે શું હોવું જોઈએ? હું તમને ઉદાહરણ આપું છું. tomorrow હોવું જોઈએ. આ વસ્તુ તમારે મગજમાં રાખવાની. કાળ બદલાય. આ ભૂતકાળ છે તેને yesterday લીધું છે પણ આ જ વાક્યને સાદા ભવિષ્યકાળના સંદર્ભમાં વાપરવા જઈએ તો અહીંયા tomorrow હોય માન લો કે. તો પ્રશ્ન આ બને whom will I meet tomorrow in the library. એ ભૂતકાળ છે એટલે yesterday છે. મારો પ્રશ્ન એ છે કે WH ક્વેશ્ચનનો ઉપયોગ કરીને કોઈ પણ કાળમાં પ્રશ્ન કેમ પૂછી શકાય પ્રોપર એ તમને આવડવું જોઈએ. આટલું ક્લિયર બાળકો? હવે વિડીયો બહુ લાંબો થઈ જશે તો હું જલ્દી આગળ વધું છું. હવે આપણે whose નો ઉપયોગ શીખવો છે. whose નો WHOSE. whose નો અર્થ શું થાય? કોનું, કોના, કોની, કોનો. એ મેં તમને અગાઉ લખાવી દીધું છે. હવે આના વડે પ્રશ્ન ક્યારે પૂછી શકાય એ શીખતા પહેલા આપણે એપોસ્ટ્રોફી એસ નામ તો 2-3 ઉપયોગો છે પણ અત્યારે મારે તમને મુખ્ય ઉપયોગ શીખવવો છે જે મારે આના સંદર્ભમાં જરૂરી છે કે ભાઈ એપોસ્ટ્રોફી એસ અંગ્રેજીમાં કેવું હોય તો એપોસ્ટ્રોફી એસ ક્યારે વપરાય લખો. એપોસ્ટ્રોફી એસ ક્યારે વપરાય અને વાક્યમાં એને કેવી રીતે દર્શાવાય. ઓનલાઈન જોતા બાળકો નોટમાં લખતા જજો. તો લખો કોઈ પણ વસ્તુ કોઈ વ્યક્તિની માલિકીની છે અથવા કોઈ વ્યક્તિની છે એમ કેવું હોય ત્યારે અંગ્રેજીમાં એપોસ્ટ્રોફી એસ વપરાય છે. એમાં સાથે નોંધે કર્યો
સંબંધના અર્થમાં પણ એપોસ્ટ્રોફી એસ નો જ ઉપયોગ થાય છે. તો તમને એમ કે સંબંધના અર્થમાં એટલે શું? હું એમ કહું, એક વાક્ય બનાવું છું. ઉદાહરણ તરીકે આપણે હવે એપોસ્ટ્રોફી એસ ના ઉદાહરણો જોઈએ તો તમને સરળતાથી સમજાશે. હું એમ કહું કે આ પેન નવીનભાઈની છે. આ પેન નવીનભાઈની છે એનું વાક્ય બનાવું. હું શું કહું? This is નવીનભાઈ's પેન. નવીનભાઈ's આવું ચિહ્ન કરીને એસ ઉમેરવાનું. This is નવીનભાઈ's પેન. આ એપોસ્ટ્રોફી એસ કહેવાય. નવીનભાઈ's એટલે નવીનભાઈની. જો પેન હોય તો નવીનભાઈની, પણ મોટરસાયકલ હોય તો નવીનભાઈનું, ભાઈ હોય તો નવીનભાઈનો, બેન હોય તો નવીનભાઈની. મેં તમને લખાયું ને કે સંબંધના અર્થમાં પણ ખાલી વસ્તુ જ નહીં, આ પેન એક વસ્તુ છે. મેં કીધું ધીસ ઇઝ નવીનભાઈ's પેન. આ નવીનભાઈની પેન છે, પણ તમારે એમ કહેવું હોય કે આ નવીનભાઈની બેન છે, તો એ સંબંધ દર્શાવવા માટે, બરોબર ને? તો હું શું કહું? This is Navinbhai's sister. This is Navinbhai's brother. This is Navinbhai's father. This is Navinbhai's house. કોઈ પણ વસ્તુ હોય કે મારી સાથે જોડાયેલી જીવંત વ્યક્તિ હોય કે આ નવીનભાઈની બેન, નવીનભાઈના મમ્મી, નવીનભાઈનો મિત્ર, નવીનભાઈના શિક્ષક, નવીનભાઈના અંકલ. પછી નવીનભાઈનું ઉદાહરણ છે, કોઈ પણ નામ લ્યો, નીતાબેન લ્યો. ધીસ ઇઝ નીતાબેન્સ પેન. ધીસ ઇઝ નીતાબેન્સ સ્કૂલ. ધીસ ઇઝ નીતાબેન્સ સિસ્ટર. ધીસ ઇઝ નીતાબેન્સ ફાધર. આમ બતાવાય. આ એપોસ્ટ્રોફી એસ છે. સમજાય બાળકો? This is Navinbhai's sister. This is Navinbhai's father. This is Navinbhai's school. This is Navinbhai's house. વસ્તુ હોય કે કોઈ સંબંધ હોય, એ બેને દર્શાવવા માટે અંગ્રેજીમાં પછી ની, નું, ના, નો, એમાં આપણે ગુજરાતીમાં બોલીએ છીએ. બેન હોય તો નવીનભાઈ સિસ્ટર, તો નવીનભાઈની બેન. પણ મેં કીધું મોટરસાયકલ હોય તો This is Navinbhai's motorcycle, તો નવીનભાઈનું. પણ ભાઈ હોય તો This is Navinbhai's brother, તો નવીનભાઈનો ભાઈ. આ નવીનભાઈના મિત્રો છે તો This is Navinbhai's friends. તો ના, એ તો ગુજરાતીમાં ની, નું, ના, નો ક્યારે મૂકવું તો આપણને ખબર પડે. પણ માલિકી ભાવ દર્શાવે છે એપોસ્ટ્રોફી એસ કે આ વસ્તુ આ વ્યક્તિની છે. આ પેન પ્રકાશભાઈની છે. આ પેન કેતનભાઈની છે. This is કેતનભાઈ's pen. This is પ્રકાશભાઈ's pen. પણ પેનની બદલે બેન હોય, કોઈ સંબંધ દર્શાવવો હોય તો પ્રકાશભાઈની પેન કેવું હોય તો આમ જ વાક્ય બને. પ્રકાશભાઈની બેન કે નવીનભાઈની કે નવીનભાઈના પપ્પા. એપોસ્ટ્રોફી એસ વપરાય કેવી રીતે? આવી રીતે અનેક વાક્યો બનાવી શકાય. આ તો ઉદાહરણ છે. હું તમને એમ કહું કે તમે રમેશભાઈના મિત્ર છો, તો હું શું કહું? યુ આર રમેશભાઈ's friend. અન્ડરસ્ટેન્ડ? વ્યક્તિનું નામ પૂરું થાય પછી એપોસ્ટ્રોફી એસ આમ વપરાય. ખ્યાલ આવે છે? પછી એપોસ્ટ્રોફી એસ વાક્યને અંતે ક્યારે મુકાય? એ આપણે જોઈએ. ઘણી વખત આપેલું નામ બહુવચનમાં હોય કે આ માનો લો ક્લાસની અંદર ઘણી બધી બુક્સ પડી હોય કે આ વિદ્યાર્થીઓના પુસ્તકો છે, એમ તમારે કહેવું હોય, તમે શું કહો? These are
સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટનું બહુવચન સ્ટુડન્ટ્સ થાય તો એપોસ્ટ્રોફી એસ અહીં બતાવો. ધીઝ આર સ્ટુડન્ટ્સ બુક્સ. વિદ્યાર્થીઓના પુસ્તકો છે. કોઈ વસ્તુ કોઈ વ્યક્તિની છે અથવા સંબંધના અર્થમાં કહેવું હોય તો પણ ત્યારે અંગ્રેજીમાં એપોસ્ટ્રોફી એસ વપરાય. બાળકો આટલું ક્લિયર? હવે મારે આ હુઝ ઉપર જવું છે. હવે તમને હુઝ સમજાવો કે હુઝ વડે પ્રશ્નાર્થ કેમ અને કેવી રીતે પૂછાય. હવે હું તમને એમ કહું, આવું વાક્ય લખું, that is રમીલાબેન's house. આ રમીલાબેનનું ઘર છે. આ એપોસ્ટ્રોફી એસ. એક વચન કોઈ નામ હોય ત્યારે અહીંયા એસ આવે, બહુ વચન હોય તો પાછળ આવે. રમીલાબેન's house. બરોબર? હવે આને આપણે હુઝ મૂકીને પ્રશ્ન બનાવવો હોય તો કેમ બનાવાય? તો જેના વડે પ્રશ્ન પૂછવો હોય એ હંમેશા પહેલા આવે. તો પહેલા શું મૂકી દેવાનું? તો કે હુઝ. રમીલાબેનનું શું છે? તો કે ઘર. જે વસ્તુનો ઉલ્લેખ થયો હોય એને હુઝ સાથે લઈ લેવાનું. હુઝ હાઉસ, પછી ટુ બી નું રૂપ અને પછી સર્વનામ. Whose house is that? પેલું ઘર કોનું છે? તો જવાબ શું થાય? That is રમીલાબેન's house. Whose house is that? Understand? અચ્છા, બીજું વાક્ય લઈએ. હું એમ કહું, રમેશ is મગનભાઈ son. રમેશ મગનભાઈનો દીકરો છે. તો રમેશ કોનો દીકરો છે એમ આપણે પ્રશ્ન બનાવવો હોય તો વાક્યની શરૂઆત ક્યાં થાય? તો કે whose. શું? તો કે son. Whose son is રમેશ? તો જવાબ થાય રમેશ is મગનભાઈ's son. એપોસ્ટ્રોફી એસ વાળું વાક્ય હોય એનો પ્રશ્નાર્થ વાક્ય હુઝ થી બને. એપોસ્ટ્રોફી એસ વાળું વાક્ય આપ્યું હોય એમાં હુઝ વાપરીને પ્રશ્નાર્થ કેમ બને? આમ પહેલા હુઝ લેવાનું, પછી રમીલાબેન's house, રમીલાબેન's પેન, રમીલાબેન's પર્સ, જે હોય તે. પર્સ હોય તો પર્સ, હાઉસ હોય તો હાઉસ, એને હુઝની સાથે લઈ લેવાનું. પછી જે ટુ બી નું રૂપ હોય તે લઈ લેવાનું. અહીંયા નામ હોય તો નામ અને સર્વનામ હોય તો સર્વનામ, જે હોય તે લેવાનું છે. સિમ્પલ વસ્તુ. રેડી? આ સાદા વાક્ય આપણે જોયા. હવે કાર્ડના સંદર્ભમાં જોઈએ. હવે કાર્ડના સંદર્ભમાં આપણે હુઝનો ઉપયોગ કરવો હોય તો હું તમને બે સાદા ઉદાહરણથી એ વસ્તુને સમજાવું છું. હું એમ કહું, સાંભળજો. નરેશભાઈ Nareshbhai's daughter buy a scooter. અહીંયા બોટ લઈ લઈએ આપણે, સાદા ભૂતકાળમાં લઈએ. Nareshbhai's daughter bought a scooter. નરેશભાઈની દીકરીએ સ્કૂટર ખરીદ્યું. સાદા ભૂતકાળમાં મેં વાક્ય લખ્યું. કોણે સ્કૂટર ખરીદ્યું? નરેશભાઈ's daughter. હવે આને whose મૂકીને પ્રશ્ન બનાવવો હોય તો whose daughter, જેનો ઉલ્લેખ હોય, whose daughter એમ પહેલા લઈ લીધું. હવે કાર્ડ જોવાનું, અહીંયા કાર્ડ જોવાનું. સાદા ભૂતકાળમાં પ્રશ્ન વિધાન વાક્ય છે નરેશભાઈ ડોટર બોટ એ સ્કૂટર. તો બોટ છે એનું વર્તમાન કાળનું રૂપ શું થાય? બાય. સાદા ભૂતકાળમાં પ્રશ્ન છે
whose daughter did, શું લેવાનું? did. અને મોટનું શું થઈ જાય? by. આ યાદ રાખવાનું. સારા ભૂતકાળમાં whose માં વાપરીને પ્રશ્ન પૂછો તો whose daughter did buy a scooter. આ થઈ ગયું પ્રશ્ન. પણ આ વાક્ય વર્તમાન કાળમાં હોય તો અહીંયા શું હોય? by. તો અહીંયા શું હોય? does. કાળ બદલાય એટલે do, does કે did ધ્યાન રાખવાનું કયા કાળમાં વાક્ય છે એ મુજબ પ્રશ્નાર્થ વાક્ય બને બાળકો. અન્ડરસ્ટેન્ડ? whose વડે કાળના સંદર્ભમાં આમ પ્રશ્ન પૂછાય. શું ધ્યાન રાખવાનું કે આપેલું વાક્ય છે એ કયા ટેન્સમાં છે. તો એનું પ્રશ્નાર્થ બનાવો ત્યારે અહીંયા સાદા વર્તમાન કાળમાં હોય તો do, does લેવાનું, સાદું ભૂતકાળ હોય તો did લેવાનું, પૂર્ણ વર્તમાન હોય તો અહીં have અને has આવે, પૂર્ણ ભૂતકાળ હોય તો અહીંયા. આ વર્ચ્યુઅલ ક્લાસરૂમની થોડી મર્યાદા છે એટલે હું થોડા ઉદાહરણથી આગળ વધું છું. રેડી? આ થયો whose નો ઉપયોગ. હવે આપણે ફટાફટ which નો ઉપયોગ શીખી લઈએ. એ પહેલા ચલો which પહેલા હું તમને why સમજાવી દઉં. જ્યારે why વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય બાળકો, why વડે, ત્યારે એનો જવાબ ઇન્ફિનિટિવ થી આવે. અંગ્રેજીમાં એને ધ્યાન રાખજો, ઇન્ફિનિટિવ કહેવાય. ઇન્ફિનિટિવ એટલે શું થાય? ક્રિયાપદનું મૂળ રૂપ જે ટુ વાળું રૂપ આવે છે. ટુ રન, ટુ સ્પીક. આ ટુ વાળું રૂપ તમે કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ ક્રિયાપદની કર્તા સાથે સીધું વાપરી શકો નહીં. તમે આવું વાક્ય ક્યારે જોયું? I to run. આવું ક્યારે ન હોય. શું હોય? કરતા પછી તરત I run. I run fast. એમ હોય. તો ક્રિયાનું મૂળ રૂપ એટલે કે ઇન્ફિનિટિવ કરતા પછી તરત ન હોય. તો ક્રિયાપદનું ઇન્ફિનિટિવનું રૂપ છે, મૂળ રૂપ છે, એ વપરાય શું કામ? તો કોઈ પણ લખો એટલે લખો. ક્રિયાપદનું મૂળ રૂપ આપેલ ક્રિયાનું કારણ દર્શાવવા વપરાય છે. ક્રિયાપદનું મૂળ રૂપ આપેલ વાક્યમાં જે ક્રિયા આપી હોય એ ક્રિયાનું કારણ દર્શાવવા વપરાય છે. દાખલા તરીકે હું એમ કહું કે I went to the market. હું બજારમાં ગયો. આ વાક્ય માનો કે પૂરું થઈ ગયું. ચાલો, હું બજારમાં ગયો. ભલે આ ક્રિયાપદનું ભૂતકાળ છે પણ ક્રિયાપદ તો છે. I went to the market. હવે હું બજારમાં શું કામ ગયો? મારી વાત બરોબર સાંભળજો. હવે આ વાક્યમાં મારે why મૂકીને પ્રશ્ન બનાવવો છે. જો who મૂકીને પ્રશ્ન બનાવવો હોય તો સિમ્પલ છે. who went to the market સીધું પ્રશ્ન. પણ મારે why મૂકીને પ્રશ્ન બનાવવો હોય તો શું બને? why કયા કાળમાં વાક્ય છે? સાદા ભૂતકાળમાં. તો સાદા ભૂતકાળમાં પ્રશ્ન બનાવવો હોય why મૂકીને તો શું બને? why did I went નું વર્તમાન કાળનું રૂપ શું થાય? ઈ લેવું પડે. why did I go to the market? why did I go to the market? હું બજારમાં ગયો. આ પહેલું વાક્ય મેં તમને અધૂરું મૂક્યું હતું. I went to the market. હું બજારમાં ગયો. શું કામ બજારમાં ગયો એનું કારણ આપ્યું નથી. હવે તમને બે વાક્યને જોડીને સમજાવું. હવે વાક્યને આમાં મારે ઇન્ફિનિટિવ વાપરવું છે. I went to the market. હું બજારમાં ગયો. શું કામ બજારમાં ગયો? To buy a pen. I went to the market to buy a pen. To buy વાપરું એ ઇન્ફિનિટિવ છે. એ શું કામ વાપરું મેં? બજારમાં જવાનું કારણ એ બતાવે છે. I went to the market. હું બજારમાં ગયો. શું કામ? To buy a pen. પેન ખરીદવા માટે હું બજારમાં ગયો.
હવે આનું આ પ્રશ્ન બનાવ્યું આપણે તો why did I go to the market? તો શું નીકળી જાય? તો કે આટલો ભાગ જે કારણ બતાવે છે why થી પ્રશ્નાર્થ જ્યારે બનાવો ત્યારે વાક્યમાં જે કારણ દર્શાવ્યું હોય એ કારણ નીકળી જાય. કોઈ પણ ક્રિયા કારણ વગરની ન હોય એવા કારણવાળા તમે ઘણા બધા વાક્યો રચી શકો. દાખલા તરીકે તમે એમ કહો જો કે વી કયું વાક્ય લેશું? We drove a car to get practice. દાખલા તરીકે આપણે આવું વાક્ય લઈએ છીએ. પ્રેક્ટિસ મેળવવા માટે, મહાવરો કરવા માટે અમે ગાડી ચલાવી. સાદા ભૂતકાળમાં વાક્ય લીધું છે મેં. We drove a car to get practice. આ સાદા ભૂતકાળમાં તો કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, આર્ટિકલ અને કર્મ. We drove a car. આ સાદા ભૂતકાળનું વાક્ય પૂરું થઈ ગયું. અમે ગાડી ચલાવી. પણ શું કામ ગાડી ચલાવી? To get practice. આ એનો જવાબ આપે છે. પ્રેક્ટિસ એટલે કે મહાવરો કરવા માટે. તો ક્રિયાનું કારણ કોણ દર્શાવે છે? ઇન્ફિનિટિવ. તો એ ઇન્ફિનિટિવ છે એ જ્યારે વાય થી પ્રશ્નાર્થ બનાવો ત્યારે ઇન્ફિનિટિવ નીકળી જાય. હવે આને પ્રશ્નાર્થ બનાવો શું બને? વાય ડીડ વી, સાદા ભૂતકાળનો પ્રશ્ન છે એટલે ડીડ આવે અને ડ્રો નું વર્તમાન કાળ શું થાય આવડવું જોઈએ. વાય ડીડ વી ડ્રાઈવ એ કાર. શું નીકળી ગયું? તો કે નીકળી ગયું અમે કાર શા માટે ચલાવી? મહાવરો મેળવવા માટે. કોઈ બાળક એમ છે મારે આનો જવાબ જુદી રીતે આપવો છે, બીકોઝ મૂકીને આપવો છે, તો બીકોઝ મૂકીને પણ આપી શકાય. કેવી રીતના? તો તમે આમે જવાબ આપી શકો. We drove a car. જવાબ આપવો હોય તો આવો પણ આપી શકાય બોલાતી ભાષામાં. એટલે મારે તમારું ધ્યાન દોરવું જરૂરી છે. We drove a car because we wanted practice અથવા we wanted to do practice. એમ કરીને because મૂકીને પણ જવાબ આપી શકો. પણ મોટે ભાગે આપણે ઇન્ફિનિટિવ કાઢીને વાક્ય પ્રશ્નાર્થ રચી શકીએ કાળના સંદર્ભમાં. હવે માનો આ વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો શું હોય? તો આમ હોય we drive a car to get practice. તો ડ્રો ની જગ્યાએ શું હોય? ડ્રાઈવ. હવે આને પ્રશ્ન બનાવો તો ડીડ ની બદલે શું થઈ જાય? શું થઈ જાય? તો કે ડુ. Why do we drive a car? We drive a car to get practice. અહીં સાદો વર્તમાન કાળ હોય તો why મૂકીને પ્રશ્નાર્થ બનાવો ત્યારે ડુ કે ડઝ આવે. ભૂતકાળમાં આવે તો ડીડ આવે. વર્તમાન કાળમાં ચાલુ વર્તમાન કાળ હોય ઇઝ એમ કે આર આવે. ચાલુ ભૂતકાળ હોય તો વોઝ કે વેર આવે. પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ આવે. જે કાળમાં પ્રશ્ન હોય મૂળ વાત વાય વડે પ્રશ્નાર્થ ત્યારે બનાવી શકાય. પછી વાય વડે સિમ્પલ વાક્યો પણ તમે બનાવી શકો છો બાળકો. જે આપણે રૂટીનમાં સાદી રીતે બોલાતી ભાષામાં કોઈ બાળક શાળામાં લેટ આવે, મારો પીરિયડ ચાલુ છે, હું બાળકને પ્રશ્ન પૂછું વાય આર યુ લેટ? વાય આર યુ લેટ? તું આજે કેમ મોડો છે? આજે તું કેમ નિરાશ છે? વાય આર યુ સેડ? તું આજે કેમ બહુ ખુશ દેખાશો? વાય આર યુ હેપી ટુડે? વાય હેવ યુ ટીયર્સ ઇન યોર આઈઝ? આંખમાં આવડા કેમ છે? તો એવા સાદા વાક્યો પણ તમે વાય મૂકીને વાય આર યુ લેટ, વાય આર યુ સેડ, વાય આર યુ હેપી, વાય આર યુ અર્લી એટસેટ્રા એવા વાક્યો પણ તમે વાય મૂકીને રચી શકો છો. ડબલ ક્વેશ્ચન વાયનો ઉપયોગ કરીને બે પ્રકારના વાક્યો રચી શકો છો. હવે લઈએ છીએ હાવ. એ પહેલા વીચ અને પછી હાવ લઉં છું. વીચ વડે સિમ્પલ વાક્યો આરામથી રચી શકાય. આ બસ કઈ છે?
તો which મૂકવાનું પહેલા. which bus is this? આ બસ કઈ છે? પછી આ ટ્રેન કઈ છે? તો કે which train is this? આ બેન કઈ છે અથવા આ છોકરી કઈ છે? તો which girl is this? આ છોકરો કયો છે? કોઈ ઓળખતું નથી કે આ છોકરો કયો છે? તો which boy is this? આ મોબાઈલ કયો છે? કઈ કંપનીનો છે? એમ કહું which mobile is this? આ શાળા કઈ છે? which school is this? આ ગામ કયું છે? which village? તમે નકશામાં જોતા હોય which village is this? which city is this? આ ઝાડ શેનું છે? કયું ઝાડ છે? which tree is this? એવા સિમ્પલ પ્રશ્નો તમે which મૂકીને બનાવી શકો. ખ્યાલ આવે છે? આ સાદો ઉપયોગ. હવે કાર્ડના સંદર્ભમાં તમારે which વાપરવું છે. સાદા વર્તમાન કાળના સંદર્ભમાં તમારે which વાપરવું છે. તો હું તમને એમ કહું તમે કયો મોબાઈલ ખરીદ્યો? હવે માન લો હું એમ કહું કે my sister played કબડ્ડી. ચાલો હું રમતનું નામ લઉં છું. my sister played કબડ્ડી. તો મારી બેન કઈ એવો મારો પ્રશ્નાર્થ બનાવવો હોય તો પ્રશ્નાર્થ શું બને? કબડ્ડી એક ગેમ છે ને એવા સંદર્ભમાં લઉં છું. હું શું વાક્ય બનાવું? which game સાદા ભૂતકાળમાં છે તો did. which game did my sister play? which game did my sister play? બરોબર. હું એમ કહું I bought Samsung 32 મોબાઈલ. આ એક માનો મોબાઈલનું નામ છે. હવે મેં કયો મોબાઈલ ખરીદ્યો? કે Samsung 32. હું શું પ્રશ્ન પૂછું? which mobile સાદો ભૂતકાળ છે એટલે did I bought નું વર્તમાન કાળ લેવું પડે એટલે buy. which mobile did I buy? ચાલો મેં કયો મોબાઈલ ખરીદ્યો? અહીં સાદો ભૂતકાળ મેં લીધો છે એટલે did લીધું છે. પણ વર્તમાન કાળ હોય તો do કે does હોય. વાત તો સેમ છે. which વડે which વાપરીને કાળના સંદર્ભમાં વાક્યો કેમ રચી શકાય એ આપણો મુખ્ય મુદ્દો છે. અને હવે છેલ્લે how WH ક્વેશ્ચન આપણે પૂર્ણ કરીએ છીએ. પછી આવે છે how. how નો ઉપયોગ કરીને સાદા અને કાળના સંદર્ભના વાક્યો કેમ બને? કાળ સાથે જોડાયેલા વાક્યો કેમ બને? તો how એટલે કેવી રીતે? કેમ? હું તમને પૂછું તમે કેમ છો? તો આપણે બોલીએ ને શું બોલીએ? how are you? તમે કેમ છો? તે કેમ છે? how is he? how are you? how is he? how is she? how is your papa? તમારા ઘરે તો બાપુજી મજા. હું શું કહું? તો પાપા હોય એનો ત્રીજો પુરુષ કહો તો શું લેવાનું? is. how is your papa? બાપુજી કેમ છે? how is your mom? how is your grandpa? અથવા તો grandma. how are you? how is he? how is your friend? ભૂતકાળના સંદર્ભમાં હજી હમણાં દિવાળી ગયો તમને પૂછું દિવાળી કેમ રહી? તમારે દિવાળી કેમ રહી? how was Deepavali this time? how was Janmashtami? understand? દરેક વસ્તુમાં આ વસ્તુના સંદર્ભમાં કેમ છે એમ પૂછવું હોય, આ કેમ છે એમ પૂછવું હોય તો આપણે how નો ઉપયોગ કરીએ છીએ. આ તો આપણે how are you? how is he? how is your papa?
How was your Deepavali? How was your Janmashtami? How was your birthday? How was your birthday party? આવા તો સિમ્પલ વાક્યો આપણે હાઉથી બનાવીએ છીએ. હે, હવે કાર્ડના સંદર્ભમાં હાઉ કેમ વાપરવું, ક્યારે વાપરવું? હું એમ કહું, my teacher teaches lovingly. My teacher teaches lovingly. મારા શિક્ષક પ્રેમથી સ્નેહથી ભણાવે છે. હવે એમ કે વાક્ય કયા કાળમાં છે? તો કે સાદા વર્તમાન કાળમાં છે. કાળને ઓળખવો પડશે, મેં તમને શીખવી દીધા છે, એ હવે નહીં શીખવું. માય ટીચર ટીચીસ લવિંગલી, ક્રિયા વિશેષણ વાપર્યું. મારા શિક્ષક પ્રેમથી ભણાવે છે. તો મારા શિક્ષક કેવી રીતે ભણાવે છે? તો કે પ્રેમથી. તો હાવથી પ્રશ્ન પૂછો તો શું નીકળી જાય? ક્રિયા વિશેષણ નીકળી જાય. તો પ્રશ્નાર્થ શું બને? તો કે પહેલા શું મૂકી દેવાનું? હાવ. કયા કાળમાં પ્રશ્નાર્થ છે? તો કે સાદા વર્તમાન કાળમાં. તો શું લેવાનું? ત્રીજો ગુણ. માય ટીચર એટલે ત્રીજો. હાઉ ડઝ, માય ટીચર પાછળ જાય, એમ કેવો થઈ જાય? સ્મોલ. હાઉ ડઝ માય ટીચર ટીચીસ છે, આ વિધાન વાક્ય છે એટલે ઈએસ લાગ્યું, પણ જ્યારે પ્રશ્નાર્થ બનાવો ત્યારે ટીચીસ નું શું થઈ જાય? તો કે ટીચ. હાઉ ડઝ માય ટીચર ટીચ, મારા શિક્ષક કઈ રીતે ભણાવે છે? તો કે લવિંગલી. આ લવિંગલી નીકળી જાય. હાઉ વડે પ્રશ્ન પૂછો ત્યારે વાક્યમાં વપરાયેલું ક્રિયા વિશેષણ નીકળી જાય. હું એમ કહું, આઈ ડ્રાઈવ કેરફુલી, હું કાળજીપૂર્વક વાહન ચલાવું છું. હું કઈ રીતે વાહન ચલાવું છું? તો શું લેવાનું? તો કે હાઉ, સાદો વર્તમાન કાળ છે. તો ડુ. હાઉ ડુ, હું કઈ રીતે વાહન ચલાવું છું? તો કે કેરફુલી નીકળી જાય. તો હાઉ થી પ્રશ્નાર્થ બને. તો હાઉ વડે કાળના સંદર્ભમાં અહીંયા માન લો કે આ જ વાક્ય છે, હું તમને છેલ્લે ભણાવી દઉં. આ વાક્ય સાદા ભૂતકાળમાં હોય, ખાલી હું સાદા વર્તમાન કાળને સીધું સાદા ભૂતકાળમાં ફેરવી નાખું છું. તો આ વાક્ય શું હોય? માય ટીચર ટોટ લવિંગલી. ટીચરનું શું થઈ જાય? ટોટ. હવે એને પ્રશ્નાર્થ કરવો હોય તો હાઉ તો રહેવાનું છે. હવે કાળ બદલાઈ ગયો, સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં ફરી ગયો. તો હાઉ ડીડ, ડુનું શું થઈ જાય? ડીડ. હાઉ ડીડ માય ટીચર ટીચ, મારા શિક્ષક કઈ રીતે ભણાવે છે? પછી શું થાય? મારા શિક્ષકે કઈ રીતે ભણાવ્યું? હવે માનો કે આ જ વાક્ય સાદા ભવિષ્યકાળમાં હોય તો શું હોય એ સમજાવી દઉં. માય ટીચર વિલ ટીચ લવિંગલી. આ હોય તો એનું પ્રશ્ન શું બને બનાવવો હોય તો હાઉ વિલ માય ટીચર ટીચ, હાઉ ડુ, હાઉ ડીડ, હાઉ વિલ માય ટીચર ટીચ. અન્ડરસ્ટેન્ડ? તો હાઉ વડે કાળના સંદર્ભમાં હાઉ કેમ વાપરવું? કોઈ પણ કોમ્પ્રિહેન્શનમાં નીચે હાઉ વાળું વાક્ય આપ્યું હોય, હાઉ ડઝ છે તો સમજી લેવાનું કે પ્રશ્નાર્થ સાદા વર્તમાન કાળમાં છે, તો તમારે જવાબ પણ સાદા વર્તમાન કાળમાં જ આપવો જોઈએ. જે કરતા હોય એનાથી વાક્ય શરૂ કરવાનું અને જવાબ સાદા વર્તમાન કાળમાં આપવાનું. પણ જો હાઉ ડીડ હોય પ્રશ્નમાં નીચે, તો જવાબ તમારે કરતા લઈને સાદા ભૂતકાળમાં આપવાનું, વિધાન વાક્ય લઈને. ભવિષ્યકાળમાં હોય તો વિલ લઈને ભવિષ્યકાળમાં જવાબ આપવાનો. કોમ્પ્રિહેન્શનની નીચે જે પ્રશ્નો પૂછ્યા છે એ કયા કાળમાં પૂછ્યા છે? સાદા વર્તમાન કાળમાં છે તો સાદા વર્તમાન કાળમાં જવાબ આપો. સાદા ભૂતકાળમાં છે તો સાદા ભૂતકાળમાં જ જવાબ આપવો જોઈએ. સાદા ભવિષ્યકાળમાં છે તો સાદા ભવિષ્યકાળમાં જ જવાબ આપવો જોઈએ. આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. અહીંયા આપણે પૂર્ણ કરું છું. બધા જ WH ક્વેશ્ચન who, what, where, when, whom, why, whose, which અને છેલ્લે how એને કાળ સાથે જોડીને
પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે રચી શકાય એના ઉદાહરણો આપી શકાય એટલા મેં તમને આપ્યા. તમને સમજાઈ ગયું હશે. આ વિડીયો શાંતિથી ઉદાહરણ વાઇઝ જોજો તો જ તમને સમજાશે. આશા રાખું કે શાંતિથી બની શકે એટલું મેં શાંતિથી તમને સમજાય એટલા માટે સાદા ઉદાહરણોથી તમને આ વસ્તુ તમારી સામે મૂકવાનો શ્રેષ્ઠ પ્રયત્ન મારા લેવલે કર્યો છે. આશા રાખું કે મારા બાળકોને આવડશે. પછી હું તમને પ્રેક્ટિસ વર્ક છે આનું કરવા આપીશ. આજના વિડીયોમાં આટલું જ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ.